તો લાસ્ટ સેશનની અંદર જે આપણે આરએચ સિસ્ટમ ભણતા હતા, આરએચ શું છે એના વિશે જોયું કે રેસસ વાનરની અંદર એક એન્ટિજન મળી આવ્યું અને ત્યારબાદ મનુષ્યની અંદર પણ આ વસ્તુ મળી આવી છે, જેની અંદર આરએચ એન્ટિજન જોવા મળે તેનું બ્લડ ગ્રુપ આરએચ પોઝિટિવ કહેવાય અને જેમાં ન જોવા મળે તેને આરએચ નેગેટિવ કહેવાય. હવે આરએચ સિસ્ટમની અંદર એક આપણે અનિયમિતતા, આરએચ સિસ્ટમ એની એક અનિયમિતતા છે, મીન્સ કે એક કેસ છે. એ શું છે આપણે ભણીએ એટલે તમને ખ્યાલ આવશે. ચાલો હવે આમ તો આપણે 12th ની અંદર ભણવાનું આવશે, પણ મારે તમને પ્રાઇમરી સાદી માહિતી આપવી પડશે આ સિસ્ટમ સમજવા માટે. હવે આ વસ્તુ શું છે એ મારે તમને પહેલા હું કહી દઉં એટલે તમને ખ્યાલ આવે કે હું શેના વિશે ચર્ચા કરીશ. કે જ્યારે RH નેગેટિવ માતા હોય, માતા જ્યારે RH નેગેટિવ હોય અને ભ્રૂણ મીન્સ કે માતા RH નેગેટિવ હોય અને એની અંદર વિકસતું ભ્રૂણ અથવા બાળક RH પોઝિટિવ હોય તો એક કોમ્પ્લિકેશન થાય છે. આની મારે ચર્ચા કરવી છે. હવે આ ચર્ચા કરતા પહેલા હું કહી દઉં કે માતાનું અને બાળકનું જે બ્લડ ગ્રુપ છે તે અલગ અલગ હોઈ શકે છે. બ્લડ ગ્રુપ કયું થવું તે જીન ઉપર ડિપેન્ડ કરે છે. 12th ની અંદર જીનેટિક્સ નો અભ્યાસ કરશું એટલે ફરીથી આપણે આ જ ટોપિક જીનેટિકલી ભણવાનો છે કે માતાનું બ્લડ ગ્રુપ A છે, પિતાનું O છે તો બાળકનું શું થઈ શકે. એટલે મારે તમને એટલું જ કહેવું છે કે માતાનું અને એના બાળકનું બ્લડ ગ્રુપ સમાન હોવું જરાય જરૂરી નથી. એવું નથી કે તો સમાન ન હોય, પરંતુ સમાન હોવું જરાય જરૂરી નથી. એટલે કે સમાન હોય પણ શકે અને ન પણ હોઈ શકે. માતાનું બ્લડ ગ્રુપ B છે તો બાળકનું O પણ હોઈ શકે. મીન્સ કે બાળકનું બ્લડ ગ્રુપ શું થવું તેનો આધાર માતા અને પિતાની અંદર કયા જનીનો છે અને આમાંથી કયા જનીનો બાળકમાં આવે છે એના ઉપર આધાર રાખે. તો એની વધારે ચર્ચા નથી કરવી, પણ ટૂંકમાં કહેવાનો મીનિંગ એમ છે કે બાળકનું અને એના માતાનું કે પિતાનું બ્લડ ગ્રુપ સમાન હોવું જરૂરી નથી. તો આવું પણ હોઈ શકે કે માતાનું બ્લડ ગ્રુપ B છે, બાળક છે એનું A છે, કે માતાનું નેગેટિવ છે, બાળકનું પોઝિટિવ છે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. હવે હું સૌપ્રથમ તમને ટૂંકમાં સમજાવું છું કે આ છે ગર્ભાશય. ટ્વેલ્થ ની અંદર આપણે વધુ અભ્યાસ કરશું, પણ અત્યારે ટૂંકમાં તમે સમજી શકો એવો અભ્યાસ. ગર્ભાશયની સૌથી જે અંદરની આ દીવાલ છે તેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવાય એન્ડોમેટ્રિયમ. આ એન્ડોમેટ્રિયમ અને જે બાળક છે, જે ભ્રૂણ છે તે આવી રીતે એક કોથળીની અંદર, પ્રવાહી ભરેલી કોથળીની અંદર જોવા મળે. ધારો કે આ છે ભ્રૂણ, આ ભ્રૂણ અને જે નાભી છે, જે ડૂટી છે કે જ્યાંથી જરાયુ અથવા તો ગર્ભનાળ, મીન્સ કે આ ગર્ભનાળ જે છે એ આવી રીતે માતાનું જે ગર્ભાશય છે એની સાથે કનેક્ટેડ હોય. આ છે ગર્ભનાળ અથવા તો જરાયુ. આની અંદર રુધિરવાહિની હોય. ધારો કે આ જે હું દોરું છું તે રુધિરવાહિની છે અને આ એન્ડોમેટ્રિયમ છે, અહીંયા છે માતાની રુધિરવાહિની. આ છે માતાની રુધિરવાહિની. આ છે ભ્રૂણની રુધિરવાહિની. હવે માતાની રુધિરવાહિની અને ભ્રૂણની રુધિરવાહિની સીધી ફિઝિકલ ભૌતિક કોન્ટેક્ટમાં હોતી નથી. એટલે કે આ જે માતાની રુધિરવાહિની છે એમાંથી દ્રવ્યો, ખાસ કરીને પોષક દ્રવ્યો અહીંથી બહાર નીકળે અને પ્રસરણના સિદ્ધાંત દ્વારા ભ્રૂણની રુધિરવાહિની જે છે એની અંદર જાય. એટલે માતાનું રુધિર ભ્રૂણની અંદર ન હોય, જે મેં અગાઉ ચર્ચા કરી એના મત મુજબ, કારણ કે માતાનું બ્લડ ગ્રુપ અલગ હોય, ભ્રૂણનું બ્લડ ગ્રુપ અલગ હોય. એટલે એ કોષો જે ઓળખવાની જે કોમ્પ્લિકેશન ઉત્પન્ન થાય એ ન થાય. એટલે કે એ બે ભેગું ન હોય, અલગ અલગ હોય. ભ્રૂણની અંદર પોતાનું પર્સનલી રુધિર ઉત્પન્ન થાય, માતાની અંદર અલગ, આની અંદર અલગ. એટલે ભ્રૂણ
ને પોષણ પૂરું પાડતી જે જરાયુ છે એની અંદર રુધિરવાહિની જોવા મળે અને આ રુધિરવાહિની સીધી ભૌતિક કોન્ટેક્ટમાં આવતી નથી. એવી જ રીતે ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા જે ઉત્સર્ગ દ્રવ્યો છે આ ઉત્સર્ગ દ્રવ્યો પણ અહીંથી પ્રસરણ દ્વારા માતાની જે રુધિરવાહિની છે એની અંદર જાય. હવે મારે તમને સમજાવવું છે કે જ્યારે આ ભ્રૂણ પોઝિટિવ હોય, ભ્રૂણ પોઝિટિવ હોય અને માતા જે છે તે નેગેટિવ હોય, મીન્સ કે માતાની અહીંયા રુધિરવાહિનીની અંદર જે આરબીસી છે એ નેગેટિવ છે અને ભ્રૂણની અંદર જે પણ આરબીસી છે એ પોઝિટિવ છે, તો અહીંયા એક કોમ્પ્લિકેશન થાય છે. શું કોમ્પ્લિકેશન થાય હું સમજાવું. જો આવું બને, હવે ધારો કે બાળકનો જ્યારે જન્મ થાય ને, બાળકનો જન્મ જેને આપણે પ્રસૂતિ કહીશું, પ્રસૂતિ સમયે આ જે ગર્ભનાળ હોય ને તૂટે. ગર્ભનાળ તૂટે ને એટલે અહીંથી આમ કટકો થાય, એટલે અહીંથી રુધિર બહાર નીકળે, સાથે સાથે આ પોષણ પણ તૂટે. એટલે કે બાળકનો જન્મ અથવા તો પ્રસૂતિ સમયે માતાનું રુધિર પ્લસ ભ્રૂણનું રુધિર એકબીજાના સંપર્કમાં આવે. હવે ઈ એકબીજાના સંપર્કમાં આવે એટલે ઘટના આવી બને કે માતાના રુધિરમાં રહેલા ટી કોષ RH પોઝિટિવ ને ઓળખે અને એના વિરુદ્ધ એન્ટીબોડી બનાવે. જો બાળકનો તો જન્મ થઈ જાય, બાળક એકદમ સ્વસ્થ છે, પરંતુ પ્રસૂતિ સમયે જે અહીંયા જે ભંગાણ થાય જેથી માતા અને ભ્રૂણનું રુધિર કોન્ટેક્ટમાં આવે અને માતાના જે ટી કોષ છે એ ભ્રૂણના આરબીસી ને ઓળખે. બાળકનો તો જન્મ થઈ ગયો છે, બાળક તો તંદુરસ્ત છે અને માતાના રુધિરમાં ભ્રૂણના આરબીસી કોન્ટેક્ટમાં આવે એટલે માતા તો નેગેટિવ છે, ભ્રૂણના આરબીસી પોઝિટિવ છે, એટલે માતાના ટી કોષ ઓળખી જાય કે આ કોષ નથી અને એન્ટીબોડીનું નિર્માણ થાય અને આ એન્ટીબોડી છે એ RH પોઝિટિવ આરબીસી નો ખાત્મો કરે, એને મારી નાખે. બીજું કાંઈ નહીં, માતા પણ સ્વસ્થ એન્ડ બાળક પણ સ્વસ્થ. પરંતુ અહીંયા કાયમના માટે RH પોઝિટિવ એન્ટીબોડી માતાના રુધિરની અંદર રહી જાય. તમે સમજી શકો, બાળક તંદુરસ્ત છે, માતા પણ તંદુરસ્ત, પણ મિત્રો એક એવી ઘટના બની ગઈ કે માતાના રુધિરની અંદર કાયમને માટે RH પોઝિટિવ એન્ટીજન જે છે એ આવી ગયા. હવે તકલીફ અહીંયા નથી, આ છે ફર્સ્ટ પ્રેગ્નન્સી, પ્રથમ પ્રસૂતિ વખતે, પ્રથમ ગર્ભાવસ્થા વખતે કોઈ જ તકલીફ પડતી નથી. તકલીફ પડે છે બીજી પ્રેગ્નન્સી વખતે, બીજી વખત માતા જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે તકલીફ પડે છે. તો શું છે આ વસ્તુ, એના વિશે આપણે જોઈએ. કેવી રીતે આ વસ્તુ એને નિવારી શકાય અથવા તો આપણે એનું બીજું શું પ્રયોજન કરી શકીએ કે જેથી આ વસ્તુ ટળી શકે. કદાચ તમને આઈડિયા આવી જ ગયો હશે કે પ્રથમ કિસ્સામાં જો આવું થાય તો પ્રથમ પ્રસૂતિને અંતે માતાના રુધિરની અંદર આ RH પોઝિટિવ જે એન્ટીબોડી બને છે તે સચવાય અને ઘણા લાંબા સમય સુધી સચવાય. હવે કોમ્પ્લિકેશન શું થાય છે એ હું તમને સમજાવું. કોમ્પ્લિકેશન મિત્રો આવી થાય, આપણે એવું ગણ્યા કે પ્રથમ પ્રેગ્નન્સી, માતા
પોઝિટિવ અને માતાના રુધિરમાં RH એન્ટીબોડીનું નિર્માણ, RH વિરુદ્ધ એન્ટીબોડી બને. હવે કોમ્પ્લિકેશન ક્યાં આવશે કે બીજી પ્રેગ્નન્સી વખતે માતા તો નેગેટિવ જ રહેવાની છે, એમાં તો કંઈ ફેર નથી. પરંતુ બીજી પ્રેગ્નન્સી વખતે જો ભ્રૂણ ફરીથી પોઝિટિવ હોય, તો શું તકલીફ પડે? તો કે પ્રથમ પ્રેગ્નન્સી વખતે અથવા પ્રથમ પ્રેગ્નન્સી બાદ બાળકનો જન્મ થઈ ગયા બાદ બનેલા RH એન્ટીબોડી માતાના રુધિરમાંથી પ્રસરણ દ્વારા ભ્રૂણની રુધિર વાહિનીમાં પ્રવેશે. એટલે કે જો બીજી વખત ભ્રૂણ પોઝિટિવ હોય, બીજી વખત પણ જો ભ્રૂણ પોઝિટિવ હોય, પ્રથમ વખત હતું એન્ટીબોડી બન્યા, બીજી વખત પણ જો ભ્રૂણ પોઝિટિવ હોય તો પ્રથમ વખત સર્જાયેલા આ જે એન્ટીબોડી છે એ ભ્રૂણની અંદર દાખલ થાય અને ભ્રૂણના RBC નો ખાત્મો કરે. જેથી ભ્રૂણની અંદર RBC માં ઘટાડો થાય, મિત્રો એનેમિયા થાય, પીડીઓ થાય. પીડીઓ એટલે કમળો. RBC નું વિઘટન થાય ને એટલે બિલિરુબિન અને બિલિવર્ડિન જે આપણે જોવાનું બાકી છે જે સેશન, એટલે મેલે આપણે કમળા જેવી કન્ડિશન થાય. RBC નું વિઘટન થતા બિલિરુબિન અને બિલિવર્ડિન નામના રંજક દ્રવ્યો, પીળા કલરના રંજક દ્રવ્યોનું સર્જન થાય. તો બીજી પ્રેગ્નન્સી દરમિયાન જો ભ્રૂણ પોઝિટિવ હોય તો પ્રથમ વખત બનેલા જે એન્ટીબોડી છે ભ્રૂણમાં પ્રવેશે અને ભ્રૂણ જે છે એના RBC નો ખાત્મો કરે અને ભ્રૂણ છે એનો વિકાસ અટકે. અને આ જે રોગ છે એને ઇરિથ્રોબ્લાસ્ટિક ફિટાલિસ અથવા હિમોલાઇટિક એનેમિયા કહેવાય. ઇરિથ્રોબ્લાસ્ટિક ફિટાલિસ, ફિટસ એટલે ભ્રૂણ, શિશુ, ફિટાલિસ અથવા હિમોલાઇટિક એનેમિયા કહેવાય. તો મિત્રો આવું થાય કે માતા નેગેટિવ છે, ભ્રૂણ પોઝિટિવ છે, પ્રથમ વખત RH એન્ટીબોડી બન્યા અને બીજી વખત માતા ગર્ભ ધારણ કરે અને જો ભ્રૂણ પોઝિટિવ હોય તો આ ભ્રૂણ જે છે એની અંદર પ્રથમ વખત જે એન્ટીબોડી સર્જાણા હતા આ એન્ટીબોડી રુધિરની અંદર પ્રવેશે અને જે પણ ભ્રૂણ છે એના RBC ને ઓળખે અને એને મારી નાખે અને RBC ભ્રૂણની અંદર મૃત્યુ પામે એટલે ઓક્સિજનનું જે વહન છે તે પણ સ્ટોપ થાય, કોષોનો જે શ્વસનનો જે દર છે તે પણ અફેક્ટ થાય, ઓલ ઓવર જે આખો વિકાસ છે ભ્રૂણનો એ પણ અફેક્ટ થાય એન્ડ RBC નું મોટા પાયે વિઘટન થતા કમળા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે કે બાળક પીળું દેખાય, ભ્રૂણ જે છે પીળું દેખાય, તેથી આપણે એને પીળીઓ પણ કહીશું. ઓક્સિજન સપ્લાય કોષોને અટકવી, RBC ઓછા થવા કે હિમોગ્લોબિન ઓછું થવું જેને આપણે એનેમિયા તરીકે ઓળખીશું. મીન્સ કે એનેમિક કન્ડિશન થાય. હિમોલાઇટિક ટુ RBC ઇન બ્લડ રુધિર ટુ એનેમિયા. ઇરિથ્રોસાઇટ્સ મીન્સ કે RBC બ્લાસ્ટ, ફિટસ. તો ઇરિથ્રોસાઇટ્સ જે છે તે તૂટે છે, ઇરિથ્રોબ્લાસ્ટિક ટૂટવું ઇન ધ ફિટસ, ભ્રૂણ. તો મિત્રો આ વસ્તુ જો ઘટાડવી હોય તો શું કરી શકાય? આ વસ્તુને નિવારવી હોય તો શું કરી શકાય? ઘટાડવી નહીં પરંતુ નિવારવી હોય તો શું કરી શકાય? ન થવા દેવી હોય તો શું કરી શકાય મિત્રો તે આપણે જોઈએ. એટલે કે બાળકની અંદર, બીજા બાળકની અંદર હિમોલાઇટિક એનેમિયાને જો આપણે રોકવો હોય તો શું કરી શકાય? કદાચ મિત્રો તમારા મનમાં એવા પ્રશ્ન થતા હશે કે જો ભ્રૂણનું બ્લડ ગ્રુપ B હોય, માતાનું A હોય તો શું માતાના રુધિરમાંથી એન્ટીબી ભ્રૂણમાં ન જાય? ન જાય. વધારે ચર્ચા હું અત્યારે નથી કરતો,
પરંતુ જે એન્ટીબોડી છે એના પણ મિત્રો પ્રકાર હોય છે. એમાં અલગ અલગ પ્રકારના એન્ટીબોડી કે જે અલગ અલગ લાક્ષણિકતા ધરાવે છે. અમુક એન્ટીબોડી છે માતાના રુધિરમાંથી જઈ શકે છે જ્યારે અમુક નથી જઈ શકતા. તો જે એબીઓ સિસ્ટમના જે એન્ટીબોડી છે એનટી અને એનટીપી તે ભ્રૂણની અંદર જઈ શકતા નથી, પરંતુ RH વિરુદ્ધ સર્જાયેલા જે એન્ટીબોડી છે તે જઈ શકે છે. 12th ની અંદર આપણે એનો સહેજ અભ્યાસ કરશું. તો મેં તમને ક્લિયર કરી દીધું કે વાત શું છે. ચાલો, તો આનું ટ્રીટમેન્ટ શું? મિત્રો આની ટ્રીટમેન્ટ આ જ છે. ગાયનેકોલોજિસ્ટ જો માતા, ગાયનેકોલોજિસ્ટ નું સૂચન છે એનો ડિસિઝન હોય કે જો માતા RH નેગેટિવ હોય તો પૂછવાનું જ નહીં. જો માતા RH નેગેટિવ હોય તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી 5મા મહિને અથવા તો 5 થી 7મા મહિને એન્ડ આફ્ટર પ્રેગ્નન્સી મીન્સ કે પ્રસૂતિ બાદ એક ઇન્જેક્શન આપવામાં આવે. anti-RHD immunoglobulins ઇન્જેક્શન, અથવા તો હું આને કહી શકું સાદી ભાષામાં પ્રતિ RH એન્ટીજન વિરુદ્ધના એન્ટીબોડી નું ઇન્જેક્શન. હાવ દેશી ભાષામાં કહું છું તમને કે આ વસ્તુને આપણે દૂર કરવી હોય તો માતાની અંદર ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ આફ્ટર બર્થ, બાળકના જન્મ બાદ અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ગાયનેકોલોજિસ્ટ જે છે ને માતાનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને પ્રથમ પ્રેગ્નન્સી હોય એટલે પૂછ્યા વિના જ મીન્સ કે ભ્રૂણનું શું બ્લડ ગ્રુપ છે જાણ્યા વિના જ સીધું જ માતાને એક ઇન્જેક્શન આપવામાં આવે છે. એન્ટી-RT ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ મીન્સ કે એક પ્રકારના એન્ટીબોડી છે. લેબોરેટરીની અંદર હાથે બનાવેલા સંશ્લેષિત કરેલા એન્ટીબોડી છે. હવે આ એન્ટીબોડી શું કરે ખબર છે મિત્રો? એક જ લાઈનમાં આપું છું જેથી તમે અત્યારે સમજી શકો. હવે આ લેબોરેટરીમાં બનાવેલા એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવામાં આવે. આ એન્ટીબોડી RH પોઝિટિવ RBC જે છે ને એની સાથે જોડાઈ જાય અને માતાની રોગ પ્રતિકારક તંત્રથી RH પોઝિટિવ RBC ને ઓળખતા બચાવે. એટલે ભ્રૂણ પોઝિટિવ હોય અને ત્યારે આપણે ઇન્જેક્શન આપેલું હોય તો આ જે એન્ટીબોડી છે ને એ ભ્રૂણના RBC સાથે જોડાઈ ગઈ. પછી આ RBC કે જે માસ્કિંગ થયું મિત્રો, માસ્કિંગ એટલે છુપવું, છાનું માસ્કિંગ. આ એન્ટીબોડી ભ્રૂણના RBC ઉપર ચોંટાઈ જાય જેથી માતાની જે પ્રતિકારક તંત્ર છે, ઇમ્યુન સિસ્ટમ છે તે આ RBC ને ઓળખી શકે નહીં. જેથી માતાના ટીકોષો આને ઓળખશે નહીં, જેથી માતાના ટીકોષો બીકોષને સક્રિય નહીં કરે અને માતાની અંદર એન્ટીબોડી બનશે નહીં. જેથી બીજી પ્રેગ્નન્સી દરમિયાન જો ભ્રૂણ પોઝિટિવ હોય તો પણ કંઈ વાંધો આવતો નથી. એટલે આ ઇન્જેક્શન ભ્રૂણનું જે RBC છે એને માતાની ઇમ્યુન સિસ્ટમથી બચાવે છે, જેથી માતાનું પ્રતિકાર તંત્ર તેને ઓળખી શકતું નથી, પ્લસ કાળક્રમે ભ્રૂણના RBC પોતાની રીતે જ નાશ પામે છે. જો કે બહુ ડિટેલ મિકેનિઝમ છે, આ તો હું તમને ખાલી એક શબ્દમાં કહું છું. ડિટેલમાં જે તમે ઘણી બધી રીતે આપણે શીખવાનું આવે છે. તો આ વાત છે મિત્રો RH સિસ્ટમ અને એની અંદર જોવા મળતી એક કોમ્પ્લિકેશન જેને આપણે ઇરિથ્રોબ્લાસ્ટોસિસ અથવા ઇરિથ્રોબ્લાસ્ટિક પિટાલિસ કે હિમોલાઇટિક એનેમિયા તરીકે ઓળખીએ છીએ. તો વધુ
આવનારા સેશનની અંદર